હું યાત્રા કરું છું અમદાવાદથી ભારતના મુખ્ય ચારધામમાંથી એક પવિત્ર યાત્રાધામ દ્વારકા સુધી, એ પણ ઉર્વશી ટ્રાવેલ્સની એસી લક્ઝરી બસમાં. બસ પકડવા માટે હું પહોંચી જાઉં છું અમદાવાદના ગીતા મંદિર ખાતે આવેલા ઉર્વશી ટ્રાવેલ્સની હેડ ઓફિસ પર. આપણી બસનો ટાઈમ હોય છે રાત્રે 11 વાગ્યાનો અને થોડી જ વારમાં આપણી બસ પણ આવી જાય છે. અને સાચું કહું તો બસનો ઓવરઓલ ડિઝાઇન ખૂબ જ ક્લીન અને પ્રીમિયમ લાગે છે. ચાલો હવે બસને અંદરથી જોઈએ. આ છે બસનું એકદમ લાજવાબ ઇન્ટિરિયર. અહીંયા તમને જોવા મળે છે 2x1 નું સ્લીપર કોન્ફિગરેશન અને બસમાં કુલ 36 સ્લીપર બર્થ છે. અને દરેક સ્લીપરમાં આરામદાયક પીલો, બ્લેન્કેટ, રીડિંગ લાઇટ, વ્યક્તિગત એસી વેન્ટ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને વેલકમ તરીકે 500 ml ની પાણીની બોટલ પણ આપવામાં આવે છે. અને જો તમે અમદાવાદમાંથી બસ પકડવાના હોય તો આ બધા બોર્ડિંગ પોઈન્ટ છે. જે પણ અનુકૂળ જગ્યા હોય ત્યાંથી તમે બસમાં બોર્ડ કરી શકો છો. હવે બસ અમદાવાદમાંથી રાત્રે પોતાની સફર શરૂ કરે છે અને સૌથી પહેલા બગોદરા, ત્યારબાદ લીંબડી તરફ આગળ વધે છે. ત્યાર પછી આપણે એક નાનકડો રિફ્રેશમેન્ટ બ્રેક લઈએ છીએ, જ્યાં તમે ચા નાસ્તો કરી શકો છો. ત્યારબાદ આપણી સફર આગળ વધે છે ચોટીલા તરફ, પછી રંગીલું, રાજકોટ, ત્યારબાદ જામનગર, ખંભાળિયા અને આખરે વહેલી સવારે આપણે પહોંચી જઈએ છીએ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર નગરી દ્વારકા. હવે વાત કરીએ ટિકિટના ભાડાની. આ બસમાં અમદાવાદથી દ્વારકાનું ભાડું માત્ર 600 થી 700 ની વચ્ચે રહે છે. અને જો સીઝન કે ડિમાન્ડ પ્રમાણે થોડો ફેરફાર પણ થઈ શકે છે. અને ટિકિટ બુક કરવા માટે તમે ઉર્વશી ટ્રાવેલ્સની ઓફિશિયલી વેબસાઇટ અથવા તો સ્ક્રીન પર આપેલા કોન્ટેક્ટ નંબર પર કોલ કરીને સરળતાથી તમારી સીટ રિઝર્વ કરાવી શકો છો. અને આ યાત્રાનો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર લાઈવ છે, જઈને જોઈ શકો છો. તો આવા જ ટ્રાવેલ વિડીયો માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.